પહેલા જે આપણે રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા હતા યજ્ઞેશજી, કયા સ્ટોકને આપ અત્યારે પસંદ કરી રહ્યા છો? ડીએલએફ, પ્રેસ્ટીજ, ગોદરેજ, લોઢા, આ બધામાંથી? ઓવરઓલ રિયાલિટી સેક્ટરની અંદર જ વ્યૂ પોઝિટિવ છે. લાગી રહ્યું છે કે સ્ટોક અંદર પણ સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. ઓવરઓલ જોઈએ છે તો ડીએલએફ છે, લેવલ્સ પર ઘણા સ્ટ્રોંગ રિવર્સલ જોયા, આપણે કન્સોલિડેશન રેન્જ જોઈ ઘણા લગભગ 2 થી 2.5 મહિનાની બ્રેક, ત્યારબાદ રેન્જ બ્રેકઆઉટ જોયો છે. સ્ટોક એક સ્ટ્રોંગ અપમૂવ દર્શાવ્યા બાદ અત્યારે કન્સોલિડેશન રેન્જમાં ફસાયો છે. તો જે રીતે સ્ટોક અત્યારે અરાઉન્ડ 785 પાસે ચાલી રહ્યો છે, મારો એવો વ્યૂ છે કે ઉપરમાં આપણાને લગભગ 900 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. લગભગ તમારો વ્યૂ અહીંથી 2 થી 3 મહિનાનો હોય તો ડેફિનેટલી આ એક સ્ટોક ધ્યાનમાં રાખી શકાય છે. ઇવન પ્રેસ્ટીજ એસ્ટેટને પણ ધ્યાન રાખી શકાય. આ એક સ્ટોક પણ ઘણો એક મજબૂતી દર્શાવી રહ્યો છે. તો ઓવરઓલ ડીએલએફ અને પ્રેસ્ટીજ એસ્ટેટના વ્યૂ પોઝિટિવ છે. ડીએલએફ, પ્રેસ્ટીજ એસ્ટેટ, આ વ્યૂ પોઝિટિવ છે અને ડીએલએફમાં 900 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. આ જ લક્ષ્યાંક ખાસ કરીને મોર્ગન સ્ટેનલી દ્વારા પણ ડીએલએફ પર આપવામાં આવ્યા છે અને પ્રેસ્ટીજમાં પણ એક સારો મૂવ આવતો જોવા મળી શકે છે. એટલે આ બંને પર નજર રાખજો. ડીએલએફ અને પ્રેસ્ટીજ આજે તમને અહીંયા એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે અને બંને કાઉન્ટર પણ અહીંયાથી સારા લાગી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આજે ઇન્ટરેસ્ટિંગ બની રહ્યો છે દીપક નાઇટ્રાઇટનું કાઉન્ટર. જુઓ, ગઈકાલે પણ અમે આ શો દરમિયાન દીપક નાઇટ્રાઇટની ચર્ચા કરી હતી. સતત કાઉન્ટર ઘટી રહ્યો હતો, ત્યારબાદ આજે જુઓ થોડોક ઉછાળાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઓલમોસ્ટ આ કાઉન્ટર 19 તારીખથી, એટલે કે છેલ્લા 7 થી 8 સેશનની વાત કરીએ તો અહીંયા સતત એક 100 દિવસની મૂવિંગ એવરેજ પર રજિસ્ટ કરી રહ્યો છે. આજે જુઓ પરિણામ બાદ શોર્ટ કવરિંગ આવ્યું છે, પરંતુ એ પણ આ 2100ના લેવલ અને 100 દિવસની મૂવિંગ એવરેજને પાર નથી કરી શકતો. કઈ રીતે જોવું જોઈએ અહીંયા દીપક નાઇટ્રાઇટને? દીપક નાઇટ્રાઇટમાં ઘણા સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે. ચાર્ટ્સ પર જોઈએ છે આપણે તો એક ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેકઆઉટ જોઈ હતી 2100ની પાસે, અને સ્ટોકમાં ઉપરમાં આપણે લગભગ 2200 સુધી અપવર્ડ મોમેન્ટમ જોયું. સ્ટોક લગભગ છેલ્લા 5 થી 6 ટ્રેડિંગ સેશનમાં નીચે ડ્રિફ્ટ થઈ રહ્યો છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઘણી ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે, એક રિવર્સલ ફોર્મેશન છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર આ લેવલ્સ ઘણા અટ્રેક્ટિવ છે બાઇંગ કરવા માટે લોઅર લેવલ્સ પર. આફ્ટર બ્રેકઆઉટ લોઅર લેવલ્સ રીટેસ્ટ કરી રહ્યો છે કાઉન્ટર. મારા હિસાબે નીચેમાં 2000ના સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 2250 સુધીના એક સપ્તાહની અંદર એક્સપેક્ટેડ છે. 2250 સુધીના લક્ષ્યાંક અહીંયા આવી શકે છે. 2000નો એક સ્ટોપ લોસ તમે રાખીને અહીંયા ખરીદદારી કરી શકો છો. એટલે દીપક નાઇટ્રાઇટ પર એક પોઝિટિવ વ્યૂ આજના દિવસે બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ આજના દિવસે જો અન્ય જ્યાં ઘડી આપણને થોડા રોલઓવરના આંકડા જ્યાં ઘડી આજે વધારે દેખાઈ રહ્યા છે, એમાં જુઓ નેસ્લેનું કાઉન્ટર છે. આમ તો આજના દિવસે બહુ મોટી મૂવમેન્ટ નથી આવી, પરંતુ જે પ્રકારની આપણે અત્યાર સુધીની મૂવમેન્ટ જોઈ છે, એક રેન્જબાઉન્ડ કારોબાર અહીંયા પણ રહ્યો છે. યજ્ઞેશજી, જૂન સિરીઝ માટે અહીંયા કઈ રીતે તૈયારી કરવી જોઈએ નેસ્લેમાં? કારણ કે જો અત્યારની પરિસ્થિતિમાં 95% જેટલા રોલ ઓવર માત્ર નેસ્લેમાં બનતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ એફએમસીજી સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે અને વન ઓફ ધ સ્ટોક નેસ્લે ઇન્ડિયા છે. આ લાગી રહ્યું છે કે જે રીતનું એક નીચેમાં એક કન્સોલિડેશન જોયું છે આફ્ટર અ ગુડ ડાઉન મૂવ, ઘણા સ્ટ્રોંગ ડાઉન મૂવ જોયા છે અને લગભગ 2-2.5 મહિનાના કન્સોલિડેશન બાદ રેન્જની બહાર આવ્યો છે સ્ટોક 2300 રૂપિયાની ઉપર, અને એની ઉપર સસ્ટેન છે. જ્યાં સુધી 2300ના લેવલ સસ્ટેન છે, વ્યૂ પોઝિટિવ જોઈએ. ઘટાડે બાઇંગની સલાહ છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન છે, ઉપરમાં લક્ષ્યાંક 2550 સુધી થાય છે. મારા હિસાબે ઉપરમાં 2680 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. તો ઓવરઓલ નેસ્લે ઇન્ડિયામાં વ્યૂ પોઝિટિવ છે અને ખરીદારીની સલાહ. વ્યૂ પોઝિટિવ, ખરીદદારીની સલાહ. 2620, 2580 આ એક લેવલ તમને અહીંયા જોવા મળી શકે છે. એટલે નેસ્લે ઇન્ડિયા માટે ખાસ અહીંયાથી આ ધ્યાન રાખવાનો છે વ્યૂને.